OMR સાથે સાથે ભરતી જવાની, મતલબ સાથે સાથે એટલે જો 10, 20, 25 ના ગ્રુપમાં. એટલે જનરલી તો અમે રેકમેન્ડ કરીએ છીએ કે જે પેપરમાં 2 પાના છે, લેફ્ટ સાઈડનું અને રાઈટ સાઈડનું, આ બંને પાનામાં જેટલા સવાલ આવી ગયા, જેટલા તમે સોલ્વ કરી લીધા અને તમારી પાસે આન્સર નક્કી થઈ ગયા, એ આન્સરનું ટપકું તમારે ત્યારે ને ત્યારે કરી દેવાનું. જો આમાં 3 મેથડ આવે. ફર્સ્ટ મેથડ તમને કહું કે પહેલો સવાલ મેં વાંચ્યો અને એનું ટપકું કર્યું, બીજો સવાલ મેં વાંચ્યો એનું ટપકું કર્યું, ત્રીજો વાંચ્યો એનું ટપકું કર્યું. આ રીતે નહીં કરવાનું, આ રીતે સૌથી વધુ સમય વેડફાય. સેકન્ડ મેથડ કે ભાઈ 200 એ 200 ક્વેશ્ચન એક સાથે તમે સોલ્વ કરી લો અને પછી એના ટપકા કરવા બેસો લાસ્ટમાં, બરાબર, લાસ્ટમાં. તો એવું પણ નહીં કરવાનું, બરાબર. આમાં રિસ્ક વધારે છે. જો સમય ઓછો વપરાશે પણ રિસ્ક વધારે છે, બરાબર. 2 મેથડ મેં તમને કીધી, બરાબર. ફર્સ્ટ મેથડ જે છે એમાં રિસ્ક ઓછું છે, વેરી લેસ, બટ સમય વધારે વેડફાશે તમારો. જ્યારે સેકન્ડ મેથડ છે એમાં સમય ઓછો વપરાશે પણ રિસ્ક એકદમ હાઈ છે. તો થર્ડ મેથડ અને વેરી બેસ્ટ, બરાબર. આને હું નામ આપું, બરાબર. આનું નામ છે એક, બરાબર, મેં રાખેલું છે, બરાબર. એક તમે સાંભળ્યું તો LIC, બરાબર, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું એક સ્લોગન છે, તમને યાદ હોય તો, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. એનો મતલબ શું છે? અત્યારે ને અત્યારે 2 પાના સોલ્વ કર્યા તો અત્યારે ને અત્યારે જ જે છે હું એના ટપકા કરી દઈશ, બરાબર. આ LIC જેવું છે, LIC મેથડ. સમજ પડી? હાલ ને હાલ, ના જિંદગીના પહેલા ના જિંદગીના પછી. ક્યારે સોલ્વ કરીશ? હાલમાં ને હાલમાં, બરાબર. અત્યારે સોલ્વ કરે ને અત્યારે ટપકા કરીશ. કેવા? તો કે 2 પાનામાં 15 થી 20 કે 25 જેટલા સવાલ આવી ગયા છે. આ બધા જ સવાલોના ટપકા હું સાથે કરી નાખીશ. આમાં મારો સમય પણ વધારે નહીં વેડફાય અને રિસ્કમાં પણ વધારે ક્વેશ્ચન નહીં રહે.